જો તમે પણ સોશિયલ મીડિયા પર એઆઈથી બનેલા વિડીયો કે ફોટો જુઓ છો તો હવે બધું જ બદલાવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ડીપફેક અને ભ્રામક માહિતીને રોકવા માટે નવા અને કડક આઈટી નિયમો જાહેર કર્યા છે. 20 ફેબ્રુઆરીથી આ નવા નિયમો અમલમાં આવી જશે. હવે ગૂગલ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સે દરેક એઆઈ જનરેટેડ કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ મારવું પડશે. એટલે કે હવે યુઝર જાણી શકશે કે તે જે ફોટો કે વિડીયો જોઈ રહ્યા છે તે અસલી છે કે આર્ટિફિશિયલ. સૌથી મોટો ફેરફાર છે સમય મર્યાદા. જો કોઈ વાંધાજનક એઆઈ સામગ્રી કે ડીપફેક અંગે ફરિયાદ થશે તો પ્લેટફોર્મે તેને માત્ર 3 કલાકમાં હટાવવી પડશે. પહેલા આ સમય 36 કલાકનો હતો, જે હવે ઘટાડી દેવાયો છે. સાથે જ જો કોઈ ગેરકાયદે કે વાંધાજનક એઆઈ કન્ટેન્ટ શેર કરશે તો તેની સામે આઈટી એક્ટ ઉપરાંત ક્રિમિનલ લો અને પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પ્લેટફોર્મ્સે પણ હવે મેટા ડેટા દ્વારા આ કન્ટેન્ટને ટ્રેસ કરવો પડશે. એટલે કે હવે ઇન્ટરનેટ વધુ સુરક્ષિત બનશે. પણ યાદ રાખજો, તમારી એક નાની ભૂલ તમને જેલ ભેગા પણ કરી શકે છે. તો એઆઈનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.